આગળ વાત કરીએ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ પહેલા વિવાદ પરસોત્તમ પીપળિયાની પોસ્ટથી વિવાદ થયો। પોસ્ટમાં તેમણે લખ્યું કે આનંદો ભોળા ભક્તો ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે। પીપળિયાના આ નિવેદનથી વિવાદ સર્જાયો છે। જોકે પરસોત્તમ પીપળિયાએ જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી ધાર્મિક કાર્યક્રમ કરે તેની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ તેમના દ્વારા જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ। આવનારી પેઢીને આપણે કયા માર્ગે લઈ જઈ રહ્યા છીએ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો। માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ અને વિરોધ થઈ રહ્યો છે। કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે। તમારી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, આજે વિરોધ થઈ રહ્યો છે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને, આખરે શું વિવાદ છે? ચોક્કસથી પ્રીતિ, વાત કરવામાં આવે તો આગામી 5, 6 અને 7 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેસર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું આયોજન છે તે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા છે તે કરવામાં આવ્યું છે અને જે શીર્ષક આપવામાં આવ્યું છે તે સનાતન સેતુ કથા નામ આપવામાં આવ્યું છે ને ત્યારે એક તરફથી આયોજનની લઈને તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ જે સહકારી આગેવાન છે પરસોત્તમ પીપળિયા તેમના દ્વારા એક ફેસબુક પર પોસ્ટ મૂકવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે આનંદો ઘોડા ભક્તો ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો છે તે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જે પરસોત્તમ પીપળિયા છે તેમને વાતચીત કરતા જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી ધાર્મિક કથાઓ કરે, ધાર્મિક વાતો કરે તેની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ તેમના દ્વારા છે તે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે। અગાઉ વર્ષ 2023માં પણ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બાબાનો દિવ્ય દરબાર છે તે લાગી ચૂક્યો હતો અને હજારોની સંખ્યામાં રાજકોટ વાસીઓ નહીં પરંતુ સૌરાષ્ટ્ર વાસીઓ છે તે પણ ઉમટી પડ્યા હતા। જી બિલકુલ, અને આજે એમને કટાક્ષ કર્યો છે પોસ્ટ કરીને, એનો કેવા પ્રકારનો રિસ્પોન્સ મળી રહ્યો છે? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો હજુ સુધી જે સૌરાષ્ટ્ર જે સનાતન સમિતિ છે કે જેમના દ્વારા આ કાર્યક્રમનું આયોજન અંકિત, આપ મારી સાથે જોડાયેલા રહેજો, આપને અટકાવવા માંગુ છું। મારી સાથે સનાતન સમિતિના આગેવાન મંગેશ દેસાઈ જોડાઈ ગયા છે। મંગેશભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। હાલ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેને લઈને હવે વિવાદ ઉભો થયો છે। ઘણા લોકો કટાક્ષ કરી રહ્યા છે તેમના આ કાર્યક્રમને લઈને, આપની શું પ્રતિક્રિયા? કોઈની વ્યક્તિગત વિચારધારા હોય તથા અંધશ્રદ્ધા વચ્ચે પાતળી સમજી શકું અને તેના શ્રદ્ધા સમજતા હોય અને હું શ્રદ્ધા પણ સમજી શકું। કાર્ય થઈ રહ્યું છે, હનુમંત કથા થવાની છે, એમાં કોઈ ચમત્કારનો પદાર્થ પર થવાનો નથી કે એવું કોઈ કારણ નથી। આખા દેશમાં અને વિશ્વના અનેક દેશોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી જઈ રહ્યા છે, સનાતન જાગરણનું કામ કરી રહ્યા છે, એમાં કઈ અંધશ્રદ્ધાનો વિષય નથી। હવે વ્યક્તિગત કોઈની માન્યતા શ્રદ્ધા અંધશ્રદ્ધા વિશેની હોય તો એની કોઈ સ્પેશિયલ ગાઈડલાઈન તો છે નહીં। તમે ભગવાનની મૂર્તિને પગે લાગો અને તમે શ્રદ્ધા પણ માની શકો ને હું અંધશ્રદ્ધા પણ માની શકું, તો એવો વ્યક્તિગત એની રીતે હમણાં ઇન્ટરવ્યુ આપ્યું છે, એવો કોઈ ઇસ્યુ અંધશ્રદ્ધાનો છે જ નહીં। અને લાખ ભક્તો જેના હનુમાનજીના ચરણોમાં પડે છે અને હનુમાનજીને દર્શન કરવા પગે લાગવા કે એની કથા કરવી એને અંધશ્રદ્ધા માનતા હોય તો એનો વ્યક્તિગત પ્રશ્ન છે। જી આભાર, આપ અમારી સાથે જોડાયા તે બદલ।